નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું મહત્વના સમાચાર ઉપર। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર એન્જિયોપ્લાસ્ટી કરવાથી 2 દર્દીઓના મોત નિપજ્યા હતા। PMJAY યોજનામાં કૌભાંડ આચર્યું હોવાનો પણ ખુલાસો થયો। પોલીસે ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ પણ કરી હતી। પોલીસે આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીને કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જેમાં ડોક્ટર પ્રશાંતના વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। સોમનાથ મહાદેવના સાનિધ્યમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનો શુભારંભ। મુખ્યમંત્રી સહિત સરકારના તમામ મંત્રીઓ, સચિવો સહિત 197 શિબિરાર્થીઓ સહભાગી બન્યા છે। કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ 11મી એશિયન સંરક્ષણ મંત્રીઓની બેઠક દરમિયાન ચીન, લાઓસ અને મલેશિયાના સંરક્ષણ મંત્રીઓ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી। શાળા અને કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરીને ઓનલાઈન વોટ્સએપ હેક કરીને સાયબર ક્રાઇમ કરતી ગેંગના સભ્યને પકડી પાડવામાં સાયબર ક્રાઇમ સેલની ટીમને સફળતા મળી છે। મધ્યપ્રદેશના આ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોની 100થી વધુ યુવતીઓ પાસેથી તેણે છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે। એમને અત્યાર સુધીમાં 100 જેટલા મહિલાઓ સાથે આવી છેતરપિંડી કરી છે, વોટ્સએપ હેક કર્યા છે અને પહેલાં પણ એમને સામે 4 ગુના રજિસ્ટર થયેલા છે। ઓલરેડી એમને સામે 4 ગુના અલગ અલગ જગ્યામાં રજિસ્ટર થયેલ છે। આનો એક એમો એવું છે કે એ તમે ફોન કરે છે કે તમારે માનો કે કોઈ ઇન્સ્ટાગ્રામ પરથી પ્રોફાઇલ જોવે કે તમે કોલેજમાં ભણતા હો તો તમે ફોન કરે કે હું કોલેજનો પ્રોફેસર બોલું છું, અમુક કામ છે, તમે તમારો OTP આપો। તો જેને સ્ટુડન્ટને એવું લાગતું હોય કે ખરેખર મારા કોલેજમાંથી કોઈ બોલતો હોય તો અમે અસાઇનમેન્ટ માટે કે બીજા કોઈ કામ માટે ફોન કરતા હોય, ફીસ માટે ફોન કરતા હોય કે પછી ફોર્મ ભરવા માટે ફોન કરતા હોય, પણ એ જે કોડ મોકલે છે જે વોટ્સએપ બીજા મોબાઈલ ઉપર ચાલુ કરે છે, તો એવી રીતે એ આ ગુના આચરતો હતો। એટલે અમારી એવું વસ્તુ અમે લોકો સાથે અપીલ એવું છે કે તમારું જેટલો પણ આ મોબાઈલ નંબરો છે એ છે, અત્યારે તો બધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર તમારી પ્રોફાઇલને પ્રાઇવેટ કરવાની એટલે એ ફેસિલિટી મળી ગઈ છે। તો તમારે મોબાઈલ નંબર અને જે ઈમેલ આઈડી છે એમને તમે પ્રાઇવેટ કરીને રાખો, જેથી તમારે એ સાયબર ફ્રોડસ્ટર છે એમનો લાભ નહીં લઈ શકે અને તમે ભોગ નહીં બનાવી શકો। દિલ્હીના વાયુ પ્રદૂષણ ગંભીર શ્રેણીમાં મોટા ભાગના વિસ્તારોમાં AQI 400 ને પાર વધતા પ્રદૂષણને રોકવા વાયુ ગુણવત્તા પ્રબંધન આયોગે ગ્રેપના નિયમોમાં ફેરફાર કર્યો છે। લોકોને માસ્ક પહેરવા અપીલ કરી। વકફ સંશોધન બિલ 2024 પર સંયુક્ત સંસદીય સમિતિની આજે દિલ્હીમાં બેઠક યોજાઈ। JPCના અધ્યક્ષ જગદંબિકા પાલના જણાવ્યા અનુસાર બેઠક બાદ રિપોર્ટ સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગયાનાના રાષ્ટ્રપતિ ડોક્ટર ઇરફાન અલીનો તેમને ગયાનાનું સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ એક્સલન્સ એનાયત કરવા બદલ આભાર વ્યક્ત કર્યો। પ્રધાનમંત્રીએ કહ્યું કે આ એવોર્ડ ભારતના 140 કરોડ લોકો માટે સન્માન છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનરની સૂચનાથી અમદાવાદના વસ્ત્રાપુર, જજીસ બંગલો, પકવાન 4 રસ્તા ખાતે સ્પેશિયલ વાહન ચેકિંગ કોમ્બિંગ યોજવામાં આવ્યું। શિયાળાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ગુજરાત શિક્ષણ મંત્રાલય દ્વારા શાળાના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું કે ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને ચોક્કસ રંગના ગરમ કપડાં પહેરવા માટે દબાણ કરી શકાશે નહીં। આજે હું દરેક શાળાના પણ વિનંતી કરું છું કે બાળકને એમના તંદુરસ્તી પ્રમાણે કોઈને જાડું સ્વેટર પહેરવું હોય તો એની રીતે પહેરવા દેવું જોઈએ, જેને આખું સ્વેટર પહેરવું હોય તો પણ પહેરવા દેવું જોઈએ। ફરજિયાત આછું સ્વેટર પહેરાવવાનો કોઈ શાળા આગ્રહ રાખે અથવા તો કંઈક પ્રશ્ન આવે તો ચોક્કસ પ્રકારે અમારા જિલ્લા શિક્ષણ અધિકારીને આપ કમ્પ્લેન કરી શકો તો, અથવા તો અમારી પાસે, અને શાળાને પણ હું વિનંતી કરું છું કે શિયાળા પૂરતું આ બાબતનું એક યુનિફોર્મ જોઈએ અને અમારી શાળા સુંદર લાગવી જોઈએ। આ તે સુંદરતા તો એ છે કે બાળક તંદુરસ્ત કેટલું છે, અને દરેક વાલીઓના ને પણ એવું થતું હોય છે કે મારા બાળકને થોડું વ્યવસ્થિત જાડું સ્વેટર પહેરાવવું, પરંતુ અમુક નિયમો, અમુક જડ નિયમો એવા હોય છે કે એકદમ આછું સ્વેટર પહેરાવી અને આખું માથું ખુલ્લું રહે એ ટાઈપનું, તો આ ઉચિત નથી, આ સારું પણ નથી। પાકિસ્તાનના ખૈબર પખ્તુનવામાં હુમલામાં 42થી વધુ પાકિસ્તાનીઓના મોત થતાના સમાચાર મળી રહ્યા છે। 3 વાહનો પર આતંકવાદી હુમલો કરવામાં આવતા ઓછામાં ઓછા 42 લોકો માર્યા ગયાની પુષ્ટિ થઈ છે, જ્યારે 14 અન્ય ગંભીર રીતે ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।